ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે એનોટોમી હોલમાં ડેડ બોડી જઈ ત્યારે ઘરે આવી ને શું રિએક્ટ હતા? પપ્પાને ફોન કરીને કીધું હતું કે મારે હવે અહીં નથી ભણવું? ના, એઝ આઈ ઓલવેઝ સેડ કે હું નાની હતી એટલે લગભગ 9મા 10મા ધોરણમાં હતી ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે મારે ડૉક્ટર મેડિકલ બનવું છે. કોલેજમાં જવું છે. મારો ફર્સ્ટ ડે જ્યારે લેબર રૂમમાં હતો એઝ એન MBBS સ્ટુડન્ટ ઓર એઝ અ જસ્ટ અ UG સ્ટુડન્ટ, મેં એ દિવસે જ અને એ ક્ષણે જ નક્કી કરી લીધું હતું કે મારે આ જન્મમાં તો ગાયનેકોલોજિસ્ટ જ બનવું છે અને બીજું કાંઈ નથી બનવું. તો આજે છે ને એવી ખોટી માન્યતા છે કે આપણે કોઈ પણ નાની દીકરીઓ જે હોય છે એને હાઇમેન સેક્સ કરે ત્યારે જ તૂટી જતું હોય છે. તો આજે પહેલાં હું બધા દર્શકોને કહું કે હાઇમેન એટલે શું હોય છે. હાઇમેન એટલે કે એક ચામડીની પતલી લેયર હોય છે જે યોનિના ભાગમાં હોય છે. તો ઘણા બધા એવું સમજતા હોય છે કે આજે જ્યારે સંબંધ બાંધીએ છીએ ફર્સ્ટ ટાઈમ ત્યારે જ એ હાઇમેન છે કે જે એ થિન લેયર ઓફ સ્કિન જે યોનિના ભાગમાં પહેલાં હોય છે એ તૂટી જતું હોય છે. પણ હવે કોસ્મેટિકમાં નોન સર્જિકલ પણ આવે છે જેને અમે લેઝર થ્રુ કરતા હોઈએ છીએ. સો એમાં ઘણી બધી મશીનરીઝ હવે આવવા માંડી છે કે લેઝર છે કે રેડિયો ફ્રિકવન્સી છે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે કે જે PRP છે, આ બધી અલગ અલગ રીતો હોય છે જેથી અમે લેડીઝને નીચેના ભાગમાં થતી કાંઈ પણ તકલીફ હોય, લેટ અસ સે કે વેજાઇનલ ડ્રાયનેસ છે કે ઇચિંગ થતું હોય છે કે ઘણી લેડીઝને સંબંધ બાંધવામાં દુખાવો થતો હોય છે, સંબંધ બાંધવામાં મજા નથી આવતી હોતી, ઘણા લેડીઝને વારંવાર સફેદ પાણીની તકલીફ થતી હોય છે જે દવાઓથી નથી મળતી હોતી, અને એટ ધ એન્ડ વેજાઇનલ લેક્સિટી કે જેને યોનિનો ભાગ સાવ પોળો થઈ ગયો હોય છે અને એના કારણે એમને સંબંધ બાંધવામાં નથી મજા આવતી. આ બધી જ વસ્તુઓ અમે લેઝર થ્રુ, રેડિયો ફ્રિકવન્સી થ્રુ અમે રિપેર કરી દેતા હોય છે અને એમાં ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી. સો ઇટ્સ ધ ન્યૂ થિંગ, નવી ટેકનોલોજી છે અને ઇટ્સ ધ બેસ્ટ વિચ વી કેન પ્રોવાઈડ ટુ ધ પેશન્ટ. લેડીઝને આજે તો લેડીઝ પોતાની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકતા હોય છે અને શી કેન ડુ વોટ શી હેઝ ટુ ડુ એટ ધ બેસ્ટ. ઘરે ગયા પછી તમે ડૉક્ટર શ્વેતા હોય છે કે પત્ની શ્વેતા, શું રસોડામાં પણ ઓપરેશન થિયેટર જેવી ચોખ્ખાઈ રાખો છો? યસ, ઓફકોર્સ, મને ચોખ્ખાઈ રાખવું બહુ જ ગમે છે. મેડમ, કોઈ એવું આવ્યું જેને પૂછ્યું હોય કે લેઝર કરાવ્યા પછી હું 20 વર્ષ જેવી નાની દેખાઈશ ને મારું આધાર કાર્ડ નવું કઢાવવું પડશે? ઘણા લેડીઝને એવું લાગતું હોય છે કે અમારા લેબિયલ ફોલ્ડ્સ થોડાક મોટા છે અને અમને સંબંધ બાંધવા વખતે તકલીફ થતી હોય છે, એને અમે લેબિયા પ્લાસ્ટી માટે કહેતા હોય છે. તમે ડૉક્ટર તો છો પણ સાથે ગાયનેક કોસ્મેટિક સર્જન પણ છો, તો સર્જન પત્ની હું એ પતિ માટે ગર્વની વાત છે કે ટેન્શનની? તમારા પતિ શોધવા માટે તમારા મમ્મી પપ્પાની કેટલી મહેનત પડી હતી ને શું તમારા હસબન્ડને ખ્યાલ હતી કે તમે એક સર્જન છો તો 24 કલાક ઓપરેશન થિયેટરમાં હશો? યસ. સો નોર્મલ ડિલિવરી થતી હોય છે લેડીઝને, તો લેડીઝના યોનિના ભાગમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે. આજે યોનિનો ભાગ છે એ ઘણો સ્ટ્રેચ થઈ જતો હોય છે, ઘણો પોળો થઈ જતો હોય છે, કારણ કે 3-3.25 કિલોનું બાળકનો જન્મ થતો હોય છે એટલે એ જગ્યામાં ઘણી બધી જે અમારી ભાષામાં કહીએ વેજાઇનલ લેક્સિટી થઈ જતી હોય છે. ઇન્ટિમેટ હાઇજીન મેન્ટેન નહીં થાય તો પછી બીજી બધી તકલીફો દીકરીઓને નાની ઉંમરમાં જ આવવા માંડશે અને આ બધી તકલીફો જેમ કે પેશાબમાં ઇન્ફેક્શન થવું વારંવાર, સફેદ પાણીની તકલીફ થવી, ઇચિંગ થવું, ડ્રાયનેસ થવું, આ બધી જ તકલીફો આજે નાની દીકરીઓમાં મને ઘણી વખત જોવા મળતી હોય છે. તો ઇન્ટિમેટ હાઇજીન અથવા મેન્સ્ટ્રુઅલ હાઇજીન જો મેન્ટેન નથી થતી હોય તો પછી આ બધી તકલીફો આવતી હોય છે અને પછી તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડતું હોય છે. સો યુ હેવ ટુ મેન્ટેન અ હાઇજીન, અને હાઇજીન કેવી રીતે મેન્ટેન થતી હોય છે એ હું તમને આગળ જણાવીશ. સો ડિલિવરી પછી આજે એક લેડીઝના શરીરમાં ઘણા બધા પોસ્ટપાર્ટમ ચેન્જીસ થતા હોય છે. નાની દીકરીઓને મારા થોડીક સલાહ હશે, 4-5 પોઈન્ટ્સ હશે, જે વસ્તુને ધ્યાન રાખશે તો એને આ બધા સિમ્ટમ્સથી બચી શકે. નમસ્કાર દર્શક મિત્રો,
સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ત્રી છે એ ઘરનો આધાર સ્તંભ છે. જો તે સ્વસ્થ હશે ને તો આખો પરિવાર આખા ઘરને સ્વસ્થ રાખશે. આજે એક વિષય સાથે આપણે ડૉક્ટર સાથે જોડાયેલા છે, જેઓ સ્ત્રીઓના સ્વાસ્થ્યને લઈને એક ઊંચાઈ પર જઈ રહ્યા છે. સ્વાગત કરીએ છીએ જાણીતા ગાયનેક એન્ડ કોસ્મેટિક ગાયનેક શ્વેતા ત્રિવેદી મેમનું. નમસ્તે, મારું નામ ડૉક્ટર શ્વેતા ત્રિવેદી છે અને હું કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ છું અને મારું હોસ્પિટલ રાજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટમાં છે અને હું સૌરાષ્ટ્ર હેલ્થ મિશનનો ખૂબ આભાર કરું છું કે મને આ મોકો આપ્યો છે મારા વ્યૂઝ જાણવા માટે. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સૌથી પહેલાં આપણે પાયાની વાત કરીએ મેડમ, કે આજની ફાસ્ટ લાઈફમાં પ્રેગ્નન્સી દરમિયાન કઈ 3 વાત બહેનોને યાદ રાખવી જોઈએ? ઓકે, સો પ્રી પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સી એ હમણાંનો બહુ સરસ વિષય છે અને ઘણું ચર્ચામાં આવ્યું છે. ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આજે પ્રેગ્નન્ટ થતાં પહેલાં કાઉન્સેલિંગ માટે આવતા હોય છે. પહેલાં આ જાગૃતતા નહોતી, પણ હવે ઘણા બધા પેશન્ટ્સ આવીને પૂછે છે કે મેડમ અમે હવે પ્રેગ્નન્સીનો પ્લાન કરીએ છીએ તો અમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આજની જનરેશનમાં હવે બિકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સના કારણે ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. નાની દીકરીઓ જે હોય છે એને પીરિયડ્સમાં ઇરેગ્યુલરિટી થઈ જાય છે બિકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સના કારણે, અને પછી જતાં ફ્યુચરમાં એમને પ્રેગ્નન્સી માટે તકલીફ થતી હોય છે. સૌથી પહેલી વસ્તુ એક તો ફિઝિકલ હેલ્થ છે અને સેકન્ડ વસ્તુ છે મેન્ટલ હેલ્થ છે. આ બે વસ્તુનો ખૂબ જ ધ્યાન આપવો જોઈએ. ફિઝિકલ હેલ્થમાં ઘણી બધી વસ્તુઓ આવે છે જે ઘણા પહેલાંથી જો દીકરીઓ ચાલુ કરી દે પોતાની સેહતનું ધ્યાન તો પછી જતાં ઓછો પ્રોબ્લેમ થાય છે. પણ ઇરેગ્યુલરિટી ઓફ ધ પીરિયડ એન્ડ હેવી ફ્લો ઓફ પીરિયડ ઇઝ યુઝ્યુઅલી સીન ઇન ધ બિગનિંગ ફેઝ ઓફ ધ પીરિયડ્સ. અને એટ ધ સેમ ટાઈમ મેન્ટલ હેલ્થ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આજકાલને કામ એવું થઈ જાય છે કે સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ફેક્ટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે પ્રેગ્નન્સીમાં તકલીફ કરતી હોય છે. એટલે જેટલું તમે રિલેક્સ થઈને કામ કરો, જેટલું તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખો, એટલી જ બધી તકલીફો તમને પ્રેગ્નન્સી દરમિયાન ઓછી પડે છે. તમે ગાયનેકોલોજિસ્ટ તો છો જ મેડમ, પણ કોસ્મેટિક શબ્દ જ્યારે જોડાય છે ત્યારે આપણી બહેનોના રિએક્શન કેવા હોય છે? આનંદ અનુભવતા હોય છે કે આઘાત લાગતો હોય છે? ઓકે, તો હવે સૌથી પહેલાં જ્યારે આ વસ્તુ એટલે આ ટર્મિનોલોજી જેને કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ કે એસ્થેટિક ગાયનેકોલોજી કહેવામાં આવે છે, એનાથી ઘણા બધા પેશન્ટ્સને જાણવું હોય છે કે મેડમ આનો મતલબ શું હોય છે અને આમાં શું થતું હોય છે. તો એના વિશે હું થોડીક ચર્ચા કરું તો કોસ્મેટિક ગાયનેકોલોજી ઓર એસ્થેટિક ગાયનેકોલોજી એ હમણાં નવો વિષય આવ્યો છે જે ગાયનેકોલોજીમાં સુપર સ્પેશિયાલિટી ફિલ્ડ તરીકે ગણાય છે અને લગભગ છેલ્લા 4 થી 5 વર્ષમાં જ આ ફિલ્ડ ઘણું આગળ આવ્યું છે. મને આ વિષયમાં જ્યારે મેં થોડુંક વાંચન કર્યું મને એમ થયું કે આનું આપણે થોડુંક આગળ ભણવું જોઈએ ને આમાં કંઈ સ્પેશિયાલિટી અનુભવવી જોઈએ. સો ઘણા બધા પેશન્ટ્સને એવું હોય છે કે મેડમ કોસ્મેટિક ગાયનેકોલોજી એટલે ખાલી સુંદર દેખાવું જ હોય છે, નીચેના ભાગનું ખાલી બ્યુટિફિકેશન જ હોય છે કે શું હોય છે? સો પછી મારે બધાને સમજાવવું પડે છે કે કોસ્મેટિક ગાયનેકોલોજી એટલે ખાલી સરસ દેખાવું કે નીચેના ભાગમાં આપણે બ્યુટિફિકેશન કેવી રીતે કરવું એ જ ઇમ્પોર્ટન્ટ નથી. એમાં ઘણી બધી વસ્તુઓ આવે છે કે જે આજે લેડીઝને પોતાની ફિઝિકલ એક્ટિવિટી કરવા રોકતી હોય છે, એના માટેનું આ છે અને એમાં ઘણી બધી વસ્તુઓ હોય છે જે આપણે આગળ ચર્ચા કરશું. એટલે આનાથી ઇટ ઇઝ નોટ ઓન્લી રિલેટેડ ટુ બ્યુટિફિકેશન અને સારું દેખાવું, પણ એક લેડીઝને જે પણ નીચેના ભાગની નાની મોટી તકલીફો થતી હોય છે અને મેનોપોઝ રિલેટેડ જે પણ સિમ્ટમ્સ એને અનુભવ થતા હોય છે, આ બધી જ સિમ્ટમ્સને આમાં દૂર કરાતી હોય છે, જેની આપણે ચર્ચા આગળ કરીશું થ્રુ ડિફરન્ટ મેથડ્સ. ખૂબ સરસ રીતે મેડમે સમજાવ્યું છે. મેડમ, તમે ડૉક્ટર બની ગયા છો ને આ જર્ની એમ કહેવાય ને કે બહુ સંઘર્ષ પછી ડૉક્ટરનું લેબલ લાગતું હોય છે. તો આપણે સીધા સવાલ ઉપર હવે આપીએ કે જે કોલેજના તો દિવસો બધા માટે આનંદના જ હોય છે, પણ જ્યારે ફર્સ્ટ દિવસ સ્કૂલનો હતો ત્યારે એ દિવસ યાદ કરીએ ત્યારે એ દિવસ કેવા હતા તમારા?
ઓકે, તો છે ને મેડિકલ ફિલ્ડ વોઝ ઓલવેઝ મારું ફેવરિટ હતું. હું જ્યારે નાની સ્કૂલમાં જ હતી ત્યારે ઘણી નાની ઉંમરમાં જ મેં નક્કી કરી લીધું હતું કે મારે મેડિકલ ફિલ્ડ જ લેવું છે અને ડૉક્ટર જ બનવું છે. સો જ્યારે મેં મેડિકલ કોલેજ જોઈન કર્યું ત્યારે ઇટ વોઝ ઓલવેઝ દેર વોઝ અ લોટ ઓફ એક્સાઇટમેન્ટ, પણ એટ ધ સેમ ટાઈમ થોડુંક ફિયર પણ હતું. સો ફિયર અને એક્સાઇટમેન્ટથી લઈને મેં મેડિકલ કોલેજ જોઈન કર્યું હતું. અને દેર વોઝ ડ્યુરિંગ માય મેડિકલ કોલેજ દરમિયાન દેર વેર લોટ ઓફ સ્લીપલેસ નાઇટ્સ હતી. પછી ઘણા ટાઈમ પર એવું થતું હતું કે જમવાનું અમે જમ્યા નહોતા. એવો લોટ ઓફ ટેન્શન, સ્ટ્રેસ, એક્ઝામ રિલેટેડ ટેન્શન્સ હતી. અને આ બધી જ વસ્તુ વેર અ કોન્સ્ટન્ટ કમ્પેનિયન્સ વિથ અસ થ્રુ આઉટ ધ મેડિકલ કોલેજની જર્ની. સો પણ ઇટ વોઝ ઓલ વર્થ ઇટ જ્યારે મને અત્યારે એવું લાગે છે. એન્ડ એના માટે બહુ મહેનત કરી છે એન્ડ દેટ ઇઝ ધ રીઝન વી આર હિયર નાઉ. અને આ આખું ટ્રાન્સફોર્મેશન એવું થયું છે કે ધ ટેક્સ્ટ બુક્સ ગોટ કન્વર્ટેડ ઇન ટુ ધ પેશન્ટ્સ. એન્ડ ઓફકોર્સ મેડિકલ એટલે ઇટ ઇઝ નોટ ઓનલી રિલેટેડ ટુ ધ નોલેજ. મેડિકલ એટલે ખાલી નોલેજ રિલેટેડ નથી, એમાં ઘણું બધું કોન્સ્ટન્ટ ધેર ઇઝ એન કમ્પેનિયનશિપ આવે છે, દેર ઇઝ અ લોટ ઓફ લિસનિંગ એન્ડ ઓફકોર્સ અ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટી વિચ યુ હેવ ટુ ટેક વેન યુ આર હીલિંગ યોર પેશન્ટ. એટલે આઈ વોઝ ઓલ સ્ટ્રોંગ ઇનફ અને હું પહેલેથી જ ફિયરલેસ છું. એટલે મને સેજે બીક લાગી નહોતી. હું મેન્ટલી અને ફિઝિકલી બેવ રીતે પ્રિપેર્ડ હતી. સો જ્યારે પણ મારો ફર્સ્ટ ડે એનાટોમી હોલમાં ડેડ બોડીને મેં જોઈ તો આઈ વોઝ ઓલ એક્સાઇટેડ ટુ લર્ન મોર અબાઉટ ધી એનાટોમી એન્ડ નથિંગ. ને જ્યારે મેડમ ફર્સ્ટ ટાઈમ તમને આ ડૉક્ટર બનવાની પ્રેરણા ક્યાંથી મળી હતી ને એ ડૉક્ટર બનવું છે એ કોઈ તમારા પરિવારમાં ડૉક્ટર હતા કે કોના માધ્યમથી, ફેમિલી યા ફ્રેન્ડ ગ્રુપ કે તમારા ટીચર દ્વારા પ્રેરણા મળી હતી કે ડૉક્ટર બનવું જોઈએ? સો હું નાની હતી ને ત્યારે ઓલવેઝ મારા પેરેન્ટ્સે એસ્પેશિયલી માય ફાધરનો આ ડ્રીમ હતો કે મારી બંને ડોટર્સ, આઈ હેવ અ સિસ્ટર ઓલ્સો જે મારા કરતાં નાની છે અને હાલમાં પીડિયાટ્રિશિયન છે. એમનો ડ્રીમ હતો કે મારી બંને દીકરીઓ ડૉક્ટર બને એન્ડ નોટ ટુ અર્ન મની બટ ટુ સર્વ ધી સોસાયટી, ટુ સર્વ ધી પીપલ હુ રિયલી રિક્વાયર્ડ. અને એમનો ડ્રીમ હતો. અને એમને મને, હું નાની હતી ત્યારથી એમને મને સમજાવ્યું છે કે દીકરા તારે બીજા માટે કામ કરવાનું છે, બટ ડોન્ટ થિંક અબાઉટ ધી મની, ઓનલી યુ વર્ક સેલ્ફલેસ, અને એટલા માટે તારે ડૉક્ટર બનવાનું છે. સો હી વોઝ ધ ઓનલી મોટિવેશન. ઇવન ધો હી ઇઝ નોટ અ ડૉક્ટર, એમનું પ્રોફેશન સાવ અલગ જ છે ડૉક્ટર કરતાં, પણ એમને નક્કી કરી લીધું હતું અને હી ઇઝ ધ ઓનલી મોટિવેટર ફોર મી. અને આજે હું જે છું એ એમના કારણે છું અને એમના માટે છું. લોકોમાં કહેવત હોય છે ને કે ડૉક્ટર છે એક ભગવાનનું રૂપ છે. ક્યારેક માણસ બધી રીતે થાકી જતો હોય છે, પછી ભગવાનને સેકન્ડ થિંગ્સ ડૉક્ટરને ભગવાન માનતો હોય છે. ત્યારે આપણે બધા કહેતા હોય છે કે બસ ભગવાન ભરોસે છે, હવે ડૉક્ટર જે કરે એ ચાશું. તો આ વાતને સાર્થક કરતા ઉદાહરણ જોવું હોય ને તો શ્વેતા મેડમને આપણે આ પ્રોડકાસ્ટના માધ્યમથી સાંભળીને આપણે સમજી શકીએ છીએ કે મેડિકલ ફિલ્ડ પૈસા કમાવા માટે જ નથી, પણ રિયલ પેશન્ટની ફિલિંગ સમજવી એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. ખૂબ સરસ માહિતી આપી છે મેડમ. તમે ગાયનેકોલોજિસ્ટનો સૌથી પહેલાં વિચાર ક્યારે આવ્યો કે મારે ગાયનેક ફિલ્ડમાં આગળ વધવું છે? ને ખાસ એમાં બી કોસ્મેટિક સબ્જેક્ટ સાથે તમે નિષ્ણાંત છો, તો એ મોટિવેશન તમને ક્યાંથી મળેલું? તો આજે હું જ્યારે સૌથી પહેલાં MBBS જે કરવાનું હોય અમારા મેડિકલમાં, એમાં હું હતી ત્યારે MBBSના બીજા કે ત્રીજા વર્ષમાં અમને ગાયનેકોલોજીનો સબ્જેક્ટ આવી જતો હોય છે. અને એ દરમિયાન જ અમારે ગાયનેકના સબ્જેક્ટમાં અમારે પોસ્ટિંગ થતી હોય છે હોસ્પિટલમાં. સો મારો ફર્સ્ટ ડે જ્યારે લેબર રૂમમાં હતો એઝ એન MBBS સ્ટુડન્ટ ઓર એઝ અ જસ્ટ અ UG સ્ટુડન્ટ, મેં એ દિવસે જ અને એ ક્ષણે જ નક્કી કરી લીધું હતું કે મારે આ જન્મમાં તો ગાયનેકોલોજિસ્ટ જ બનવું છે અને બીજું કાંઈ નથી બનવું. સો બિકોઝ આઈ નો માય નેચર, આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ, આઈ એમ વેરી ફિયરલેસ એન્ડ આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બીકમ અ ઇન્ડિપેન્ડન્ટ વુમન. સો એમાં મને કોઈ ડાઉટ જ નહોતો કે મારે ગાયનેક લેવું છે કે બીજું કંઈ લેવું છે. પહેલેથી
શ્યોર હતું? પહેલેથી જ આઈ વોઝ વેરી શ્યોર. ધ ડે 1 ઇન માય લેબર રૂમ મેં નક્કી કરી લીધું હતું કે મારે આજે ગાયનેક જ લેવું છે. પછી જેમ જેમ MBBS પત્યું અને મેં ગાયનેકોલોજી પણ ફિનિશ કરી લીધું, પછી મને થોડુંક આ કોસ્મેટિક ગાયનેકોલોજી વિશે થોડુંક મેં જાણ્યું, કારણ કે આ નવી ફિલ્ડ હતી. સો ઓફકોર્સ દેટ ઇઝ અ ન્યૂ ઓપોર્ચ્યુનિટી ઓલ્સો, અને તમે આમાં ફ્યુચરમાં ગ્રો કરી શકો એવું મને લાગ્યું. આજે આપણા સૌરાષ્ટ્રમાં કોઈને આ વિષયની ખબર નહોતી, તો મને મોકો હતો, મને તક હતી કે આના વિશે હું લોકોને સમજાવવું આ શું છે અને આનાથી કેટલો ફાયદો આજે લેડીઝને થઈ શકે એનું કારણ જ મને આ કોસ્મેટિક ગાયનેક બનવાનું ગમ્યું છે. અને એમાં પછી ત્યારબાદ મેં બીજા વર્ષ એનું કોસ્મેટિક ગાયનેકનું ભણી અને આજે હું એનામાં સ્પેશિયાલિટી છું. મેમ, તમે ડૉક્ટર તો બની ગયા બરાબર, પણ ફર્સ્ટ પેશન્ટ જોઈને ત્યારે પેશન્ટના સગાઈએ આ પેશન્ટે એવું ક્વેશ્ચન કર્યો હતો કે મેમ મોટા ડૉક્ટર ક્યારે આવશે? યસ, ઓફકોર્સ. એ તો હજી આજની તારીખે પણ એવું જ થાય છે, એટલે જસ્ટ હ્યુમર તરીકે હું લેતી હોઉં છું. અને ઓલવેઝ ટેલ માય પેશન્ટ્સ કે તમારે સેજે ગભરાવાની કે ચિંતા કરવાની નથી જરૂરત. આઈ એમ સ્પેશિયાલિટી ફોર વોટ યુ હેવ કમ ફોર. પણ એટ ધ સેમ ટાઈમ આજે મને જ્યારે કોઈક સેકન્ડ ઓપિનિયન જોશે તો આઈ વુડ ઓલવેઝ કોલ સિનિયર ડૉક્ટર ફોર યોર ગુડ થિંગ, કારણ કે પેશન્ટને સારું આપવું અને બેસ્ટ આપવું ઇટ ઇઝ ઓલવેઝ ડૉક્ટર્સ ડ્રીમ. ગુડ. હવે પહેલી આપણે વિષય સાથે વાત કરીએ છીએ કે આજકાલ લોકો ગૂગલમાં તો બહુ ચર્ચા કરે છે, પૂછતા શરમાય છે, તો લોકોને એવું લાગે છે કે આ તો ફેશન છે, પણ તમે કહો છો કે ના કમ્ફર્ટ છે. તો સાયકલિંગને ટાઈટ જીન્સ પહેરવામાં બહેનોને શું તકલીફ પડતી હોય છે? ઓકે, સો આજે છે ને એવી ખોટી માન્યતા છે કે આપણે કોઈ પણ નાની દીકરીઓ જે હોય છે એને હાઇમેન સેક્સ કરે ત્યારે જ તૂટી જતું હોય છે. તો આજે પહેલાં હું બધા દર્શકોને કહું કે હાઇમેન એટલે શું હોય છે. હાઇમેન એટલે કે એક ચામડીની પતલી લેયર હોય છે જે યોનિના ભાગમાં હોય છે. તો ઘણા બધા એવું સમજતા હોય છે કે આજે જ્યારે સંબંધ બાંધીએ છીએ ફર્સ્ટ ટાઈમ ત્યારે જ એ હાઇમેન છે કે જે એ થિન લેયર ઓફ સ્કિન જે યોનિના ભાગમાં પહેલાં હોય છે એ તૂટી જતું હોય છે. પણ એવું માનવાની જરૂરત નથી. આજે એ એટલી ચામડી પતલી હોય છે જેને અમે અમારી મેડિકલની ભાષામાં હાઇમેન કહીએ છીએ, એ કોઈ પણ કારણસર તૂટી જતી હોય છે. આજે નાની દીકરીઓ જ્યારે સ્વિમિંગ કરતી હોય છે, સાયકલિંગ કરતી હોય છે, રનિંગ કરતી હોય છે, અમુક દીકરીઓને જિમ્નાસ્ટિક્સ કરવાનો શોખ હોય છે, ત્યારે આ હાઇમેન બ્રેક થઈ જતું હોય છે. સો એવું માનવાની જરૂરત નથી કે હાઇમેન બ્રેક્સ ઓનલી ડ્યુરિંગ ધી ફર્સ્ટ ઇન્ટરકોર્સ. અને એઝ અ કોસ્મેટિક સર્જન વી ડુ હાઇમેનોપ્લાસ્ટી ઓલ્સો, જેમાં એ હાઇમેન રિપેર થઈ જતું હોય છે અને બહુ સરસ થઈ જતું હોય છે. એટલે દીકરીઓએ કે એના મા બાપોએ એ રીતે પણ ચિંતા કરવાની જરૂરત નથી હોતી. ખૂબ સરસ માહિતી આપી. ડિલિવરી પછી પતિ પત્નીના સંબંધમાં અંતર આવવાનું મુખ્ય કારણ શું હોય છે અને લેસર એમાં કઈ રીતે જાદુરૂપ છે ને એમાં લોહી નીકળે છે? જે ચેન્જીસ થતા હોય છે એ ખાલી શારીરિક લેવલ પર જ નથી હોતા, મેન્ટલી અને ફિઝિકલી બેવ લેવલ પર થતા હોય છે. તો આજે ફિઝિકલ લેવલ પર વાત કરું ત્યારે આજે લેડીઝના 9 મહિના ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ઘણા બધા ફેરફાર ફિઝિયોલોજિકલ ચેન્જીસ થતા હોય છે. હોર્મોન્સ લેવલ પર થતા હોય છે, શરીરમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, કારણ કે 9 મહિના આજે લેડીઝે એક બીજા નવા જીવને જન્મ આપ્યો હોય છે. સો એના શરીરમાં ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. સો આ બધા ફેરફાર આજે જ્યારે ડિલિવરી થતાં પછી આ બધા ફેરફાર અને પાછું બેક ટુ નોર્મલ એટલે કે પોસ્ટપાર્ટમ ચેન્જ થઈ જવું એ બહુ વાર લાગતી હોય છે. એટ ધ સેમ ટાઈમ પોસ્ટપાર્ટમ પીરિયડ એટલે કે તરત ડિલિવરી પછી લેડીઝને ઘણા બધા મૂડ સ્વિંગ્સ અને એન્ઝાયટી, ડિપ્રેશન આ બધા જ મેન્ટલી લેવલ ઉપર પણ અસર થતી હોય છે. સો આ દરમિયાનમાં ઘણા બધા લેડીઝને ઇન્ટરકોર્સ કરવાની ઈચ્છા ઘટી જતી હોય છે, કારણ કે એને ઘણી બધી બીજી નવી જવાબદારીઓ એના પર આવી જતી હોય છે. સો સંબંધ બાંધવાનું ઓછું થઈ જતું હોય છે. પણ ઇટ ઇઝ જસ્ટ અ ફેઝ. આ એક સમય એવો હોય છે
આ ગાળો એવો હોય છે કે જેમાં લેડીઝને પસાર થવું પડતું હોય છે, પણ એમાંથી કંઈ ગભરાવાની જરૂરત નથી હોતી. આ સમયમાં એક હસબન્ડનો કે એક ફેમિલીનો સપોર્ટ ખૂબ જરૂરત હોય છે કે જે આજે લેડીઝને પણ અને એટ ધ સેમ ટાઈમ એમના બાળકને પણ સાચવી લેતી હોય છે. હવે આ દરમિયાન જો નોર્મલ ડિલિવરી થતી હોય છે લેડીઝને, તો લેડીઝના યોનિના ભાગમાં પણ ઘણા બધા ફેરફાર થતા હોય છે. આ જે યોનિનો ભાગ છે એ ઘણો સ્ટ્રેચ થઈ જતો હોય છે, ઘણો પોળો થઈ જતો હોય છે, કારણ કે 3-3.25 કિલોનું બાળકનો જન્મ થતો હોય છે. એટલે એ જગ્યામાં ઘણી બધી જે અમારી ભાષામાં કહીએ વેજાઇનલ લેક્સિટી થઈ જતી હોય છે. સો આજે કોસ્મેટિક ગાયનેકમાં એનો જ રોલ ત્યારે વેજાઇનલ લેક્સિટીમાં આવે છે કે એનાથી અમે વી હેવ અ લેઝર થ્રુ અમે આજે યોનિનો ભાગને ટાઈટ કરી શકતા હોય છે, જેથી લેડીઝને આજે પોતાનો નવો જન્મ થયો હોય, પોતાની સેમ ફિલિંગ આજે ડિલિવરી પહેલાં કે લગ્ન પહેલાં એને જેવું લાગતું હતું એવું સેમ ફિલિંગ, એવું સેમ એપ્રિસિએશન એને સેમ ક્વોલિટી ઓફ અ લાઈફ એને મળી જતી હોય છે. અને લેઝર થ્રુ એના ઘણા બધા ફંક્શન્સ છે કે એની ઘણી બધી આખી ડીપ ફિઝિયોલોજી છે જે યોનિના ભાગમાં કે યોનિના ભાગની સ્કિનમાં અસર થતી હોય છે, અને એનાથી એને વેજાઇનલ ટાઇટનિંગ થઈ જતું હોય છે, જેથી શી કેન હેવ ધ સેમ ક્વોલિટી ઓફ અ લાઈફ વિચ શી હેડ પ્રીવિયસલી બિફોર ડિલિવરી. મોઢા ઉપર તો આપણે ફેશિયલ કરાવતા હોય છે, યસ પણ ઇન્ટિમેટ એરિયાની હાઇજેનિક કેટલી મહત્વ છે? યસ, આજે ઇન્ટિમેટ એરિયા અને હાઇજીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નાની દીકરીઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન કે ઇન્ટિમેટ હાઇજીન વિશે દરેકે ઘરમાં મા બાપોએ સમજાવવું જોઈએ. એટલે આના રિલેટેડ ચર્ચા થવી જોઈએ. આનાથી શરમાવાનું કે એમ્બેરેસમેન્ટ ફીલ કરવાની જરૂર સેજે નથી હોતી. આજે એઝ અ મધર યુ શુડ ઓલવેઝ સપોર્ટ યોર ડોટર અને ટોક ફ્રીલી એઝ મચ એઝ પોસિબલ. તો જો કે દીકરી પણ તમને સામેથી આવીને તમારી સાથે ચર્ચા કરી શકે કે એને શું તકલીફ પડે છે, શું નથી તકલીફ પડતી. કારણ કે આજે ઇન્ટિમેટ હાઇજીન મેન્ટેન નહીં થાય તો પછી બીજી બધી તકલીફો દીકરીઓને નાની ઉંમરમાં જ આવવા માંડશે. અને આ બધી તકલીફો જેમ કે પેશાબમાં ઇન્ફેક્શન થવું વારંવાર, સફેદ પાણીની તકલીફ થવી, ઇચિંગ થવું, ડ્રાયનેસ થવું, આ બધી જ તકલીફો આજે નાની દીકરીઓમાં મને ઘણી વખત જોવા મળતી હોય છે. તો ઇન્ટિમેટ હાઇજીન અથવા મેન્સ્ટ્રુઅલ હાઇજીન જો મેન્ટેન નથી થતી હોય તો પછી આ બધી તકલીફો આવતી હોય છે અને પછી તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું પડતું હોય છે. સો યુ હેવ ટુ મેન્ટેન અ હાઇજીન, અને હાઇજીન કેવી રીતે મેન્ટેન થતી હોય છે એ હું તમને આગળ જણાવીશ. સો આ બધી હાઇજીન જો મેન્ટેન થાય તો આપણે આ બધી તકલીફોથી બચી શકીએ. આજે યંગ ગર્લ્સમાં આપણે ઇન્ટિમેટ હાઇજીન માટે તમે લોકોને શું જાગૃત કરશો? ઓકે, સો ઇન્ટિમેટ હાઇજીન અથવા મેન્સ્ટ્રુઅલ હાઇજીન આજે કેવી રીતે મેન્ટેન કરવાની હોય છે? સો નાની દીકરીઓને મારા થોડીક સલાહ હશે, 4-5 પોઈન્ટ્સ હશે. જે વસ્તુને ધ્યાન રાખશે તો એને આ બધા સિમ્ટમ્સથી બચી શકે. નંબર 1, એક તો પીરિયડ્સમાં જ્યારે કોઈ પણ દીકરી આવે ત્યારે એમને દર 4થી 6 કલાકમાં પેડ્સ ચેન્જ કરી લેવાના. વેધર પેડ્સ આર કમ્પ્લીટલી સોક્ડ ઓર હાફ સોક્ડ, 4થી 6 કલાકથી વધારે એને એ જ પેડ વાપરવાનું, તો એનાથી ઇન્ફેક્શન્સ થતા હોય છે અને પછી જતાં તકલીફ થતી હોય છે. એટલે મેક્સિમમ 4 કે 5 કલાકમાં દીકરીએ પેડ ચેન્જ કરી અને બીજું પેડ પહેરી લેવાનું હોય છે. બીજી વસ્તુ, એવું ઘરમાં બધા માનતા હોય છે કે ઘણી બધી એવી કહેવતો હોય છે જે મને પેશન્ટ્સ કહેતા હોય છે કે પીરિયડ્સ વખતે અમને ઘરે નાહવાની ના પાડે છે, વાળ ધોવાની ના પાડે છે. તો એ બધી માન્યતાઓ માનવાની જરૂરત નથી. એમાં નાહવાથી કે વાળ ધોવાથી પીરિયડ્સને કાંઈ ફેર પડતો નથી. તમે જેટલું તમારા બોડીને ક્લીન રાખશો, ચોખ્ખું રાખશો, એટલાક જ તમે ઇન્ફેક્શન્સથી બચશો. એટલે આપણે આ રોજ નાહવાનું, વાળ ધોવાના, એ બધું જ રેગ્યુલર રૂટીનમાં જે થતું હોય એ તમે પીરિયડ્સ વખતે પણ કરી શકો છો. ત્રીજી વસ્તુ, આજે આપણે દીકરીઓને પેડ ચેન્જ કરીને પછી એને કેવી રીતે તમારે હાઇજેનિક વેમાં એને થ્રો કરવાનું ડસ્ટબિનમાં, એ તમારે એઝ અ મધર યુ શુડ એક્સપ્લેન ટુ યોર ડોટર. અગર તમને જો ન ખબર હોય તો તમારે ડૉક્ટર પાસે આવીને યુ કેન ઓલવેઝ આસ્ક.
ચોથી વસ્તુ, આજે ઘણી બધી દીકરીઓને એમ થતી હોય છે કે પ્યુબિક હેર વિશે જો હું વાત કરું તો કે આ હેર રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ. તો પ્યુબિક હેર ઇઝ અ નેચરલ હેર ગ્રોથ જે દરેક છોકરીઓને હોય છે. એનાથી નથી શરમાવાની કે ગભરાવાની જરૂરત. યસ, બહુ લાંબા પ્યુબિક હેર થઈ જતા હોય છે તો એઝ અ હાઇજીન પર્પઝ માટે તમે એ હેરને ટ્રીમ કરી શકો છો, પણ એનાથી વિશ થોડાક રહી જાય તો એમાં કોઈ એમ્બેરેસમેન્ટ કે એમાં શરમાવાની જરૂરત નથી. ઇટ્સ અ નેચરલ હેર ગ્રોથ વિચ એવરી ગર્લ. આ 4 થી 5 વસ્તુઓનો છે કે દીકરીઓએ ધ્યાન રાખવું જોઈએ. જો ધ્યાન રાખે તો એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ છે કે વ્હાઇટ ડિસ્ચાર્જ છે કે ઇચિંગની તકલીફ થતી હોય છે, આ બધી જ તકલીફો ઓછી થાય. બ્રેસ્ટ કેન્સર અને વજાઇનલ કેન્સરનો વધારે પડતો દીકરીઓમાં અને બહેનોમાં 40 વર્ષની મોટી એજમાં જોવા મળે છે. તો આના વિશે તમે બ્રેસ્ટ કેન્સર માટે ને વજાઇનલ વેક્સિન માટે કઈ રીતે અવેરનેસ આપશો અમારી બહેનોને? બ્રેસ્ટ કેન્સર માટે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમારે આજે હું જ્યાં પણ મારા પાસે પેશન્ટ્સ આવે તો હું દરેક લેડીઝને સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, જેને SBE પણ કહેવામાં આવે છે, એ હું સમજાવતી હોઉં છું. એ તમે ઘરે બેઠા તમે જાતે કરી શકો. એના 3 સ્ટેપ્સ છે જે તમે તમારી રીતે કરી શકો છો, તમે તમારી રીતે જોઈ શકો છો. અને એમાં જો તમને કાંઈ ડાઉટ કે તકલીફ પડે ધેન યુ કેન ઓલવેઝ કન્સલ્ટ યોર ગાયનેકોલોજી. બીજી વસ્તુ, અગર તમારે ફેમિલી હિસ્ટ્રી હોય છે કે જેમ કે તમારી બેન કે તમારી મમ્મીની બેન કે એમને કોકને ફેમિલી હિસ્ટ્રી હોય છે બ્રેસ્ટ કેન્સરની, તો આજે સર્ટન બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ હોય છે જે અમે તમને કહેતા હોય છે કરાવવા માટે. એ કરાવી લ્યો તો વી કેન ઓલવેઝ પ્રિવેન્ટ ઇટ. અને બીજી વસ્તુ, મેમોગ્રાફીનું અમે એડવાઇસ કરતા હોય છે કે જે એટ ધ એજ ઓફ 45 ઓર આફ્ટર 45 દર 3 વર્ષે મેમોગ્રાફી દરેક લેડીઝે એઝ અ પ્રિવેન્ટિવ સ્ટેપ ફોર CA બ્રેસ્ટ કરાવી લેવું જોઈએ. કેન્સરથી બચવા માટે બહેનોમાં અંડરગાર્મેન્ટનો રોલ કઈ રીતે હોય છે? યોગ્ય સાઇઝની સિલેક્શન કેવી રીતે કરાતું હોય છે? સો આજે વેજાઇનલ કેન્સર્સ પ્રિવેન્ટ કરવા માટે અંડરગાર્મેન્ટ્સનો કોઈ એવો ખાસ રોલ હોતો નથી. બટ યસ, હાઇજીન પર્પઝ માટે, હાઇજીન મેન્ટેન કરવા માટે યુ શુડ ઓલવેઝ વેર અ કમ્ફર્ટેબલ એન્ડ અ કોટન અંડરગાર્મેન્ટ્સ વિચ આર લિટલ લૂઝ ફ્રોમ યોર બોડી. ગુડ. બ્રેસ્ટ કેન્સર માટે તમે અવેરનેસ લાવવા માટે યંગ ગર્લ્સને શું સંદેશ આપશો? સો બ્રેસ્ટ કેન્સર માટે એઝ આઈ ઓલરેડી સેડ કે ફેમિલી હિસ્ટ્રી હોય તો તમારે મેમોગ્રાફી અને સર્ટન બ્લડ ઇન્વેસ્ટિગેશન છે જે તમારે દર વર્ષે કરાવી લેવા જોઈએ. આ વસ્તુ તમે આફ્ટર 45 કરાવો તો પણ વાંધો નથી, પણ એટ ધ એજ ઓફ 30 to 35 પછી સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન ખાસ તમે તમારી રીતે ઘરે બેઠા કરી લેવું જોઈએ. અને વેજાઇનલ કેન્સર્સ માટે આજે જો હું નાની દીકરીઓને સલાહ આપતી હોઉં તો હવે જોવા મળે છે કે સર્વાઇકલ કેન્સર આજે બહુ કોમન થઈ ગયું છે. એન્ડ સર્વાઇકલ કેન્સર ઇઝ ધ સેકન્ડ મોસ્ટ કોમનેસ્ટ કેન્સર ઇન ઇન્ડિયા. સો આના રિલેટેડ વધારે ચર્ચા કરવી જોઈએ. અને સર્વાઇકલ કેન્સર ન થવા માટેનું આજે HPV વેક્સિનેશન, જેને કે હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિનેશન માર્કેટમાં આવ્યું છે, જે છેલ્લા 8 થી 10 વર્ષમાં આવ્યું છે. પણ આજે ઘણા લોકો આના વિશે જાણતા નથી, આની ચર્ચાઓ કારણ કે એટલી બધી થતી નથી. પણ મારી એડવાઇસ એવી રહેશે કે આજે જે પણ નાની બાળકો હોય છે, છોકરો હોય છે કે છોકરી હોય છે, આ વેક્સિનેશન બોય અને ગર્લ બંને લઈ શકે છે. અને આ વેક્સિનેશનની જો હું ચર્ચા કરું તો આ વેક્સિનેશન છે એ 9 વર્ષની દીકરી હોય કે દીકરો હોય ત્યારથી લઈ શકે છે. તો 9 થી 14 વર્ષમાં 2 ડોઝ લેવાતા હોય છે 6 મહિનાના અંતરમાં. અને 14 વર્ષથી લઈને 40 યર્સ સુધીની લેડીઝ લઈ શકે છે અને એમને 3 ડોઝ લેવાના હોય છે. અને છોકરાઓ માટે આજે 14 વર્ષથી લઈને 28 વર્ષ સુધીમાં 3 ડોઝ લેવાના હોય છે. તો HPV વેક્સિનેશન શુડ બી ટેકન, અને બોય હોય કે ગર્લ હોય બંને આ વેક્સિનેશન જેટલું વહેલું હોઈ શકે એટલું વહેલું લઈ શકે તો તમે સર્વાઇકલ કેન્સરને પ્રિવેન્ટ કરી શકો છો.
પણ જ્યારે આજે કોઈ લેડીઝના લગ્ન થઈ ગયા હોય છે અને આ વેક્સિનેશન નથી લઈ શક્યા હોતા, તો આપણે સર્વાઇકલ કેન્સર પ્રિવેન્ટ કરવા માટે એને પેપ્સમિયર કરાવી લેવું જોઈએ અને ઓલ્સો HPVનો ટેસ્ટ થતો હોય છે એ કરાવી લેવું જોઈએ. આની વધારે માહિતી જો તમને જોતી હોય તો તમે તમારા ગાયનેકોલોજિસ્ટને પૂછી શકો અને એમને કન્સલ્ટ કરી શકો, અને યુ કેન ઓલવેઝ આસ્ક ધેમ ટુ ડુ અ પેપ smear or a HPV test for you to prevent from a cervical cancer. ઘણા ટાઈમથી આપણા દર્શક મિત્રો જે કોસ્મેટિક ગાયનેક વિષય સાથે આપણે ચર્ચા કરવા માટે મળ્યા છે, તો એને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આપણે એ વિષય સાથે હવે થોડીક ચર્ચા કરીશું. ચોક્કસ. ઘણા દર્દી પૂછતા હોય છે કે વજન રેગ્યુલેશન, યોનિની સાઇઝ નાની કરવી, આ પ્રક્રિયા શું છે ને શું આમાં ટાંકા આવે કે ઓપરેશન કરવું પડે? સો એઝ આઈ સેડ કે કોસ્મેટિક ગાયનેકોલોજી ખાલી સુંદરતા રિલેટેડ નથી હોતું. કોસ્મેટિક ગાયનેકોલોજીમાં આજે સર્જિકલ અને નોન સર્જિકલ બે ટાઈપનું થતું હોય છે. સો સર્જિકલ એટલે કે ઓપરેશનથી કઈ કઈ વસ્તુઓ થતી હોય છે અને આજે શું તકલીફ હોય છે કે અમે પેશન્ટને આ સર્જિકલ સ્ટેપ્સ લેવાના કહેતા હોય છે. તો જેમ કે હાઇમેનોપ્લાસ્ટી, જે મેં પહેલાં સમજાવ્યું, આજે જ્યારે હાઇમેન તૂટી જતું હોય છે તો ઘણા પેશન્ટ્સ ની મમ્મીઓ આ કહે છે કે મેડમ મારી દીકરીના લગ્ન થવાના છે કે લગ્ન માટે અમે જોતા હોઈએ છીએ, તો મને થોડીક આના રિલેટેડ ચિંતા હતી અને આના રિલેટેડ તમને પૂછવું હતું. અને પછી અમે પેશન્ટને એક્ઝામિનેશન કરી અને હાઇમેનોપ્લાસ્ટી શું છે અને કેવી રીતે થતું હોય છે એના રિલેટેડ અમે સમજાવીએ છીએ. સો સર્જિકલમાં સૌથી પહેલાં કોસ્મેટિકમાં આવે છે હાઇમેનોપ્લાસ્ટી, જે બહુ ઇઝીલી થઈ જતી હોય છે અને એમાં સેજે ગભરાવાની કે શરમાવાની જરૂરત નથી હોતી. બીજી વસ્તુ હોય છે લેબિયાપ્લાસ્ટી. આજે લેબિયાપ્લાસ્ટી એટલે કે there are labial folds which are seen in the intimate area or a genital area in every female. આજે લેબિયલ ફોલ્ડ નોર્મલ કરતાં વધારે મોટા કે લાંબા હોય છે તો એને અમે લેબિયાપ્લાસ્ટી, એટલે ઇટ્સ અ સર્જિકલ થિંગ, જે અમે એને પેશન્ટ્સને સજેસ્ટ કરતા હોય છે. એ પણ કંઈ બહુ મોટી પ્રોસિજર હોતી નથી કે એમાં કોઈ બહુ વધારે આરામ કરવાની જરૂરત નથી હોતી. એના માટે અમે પેશન્ટ્સને એક્ઝામિનેશન કરી અમે એને સમજાવતા હોઈએ છીએ કે તમારે લેબિયાપ્લાસ્ટી કરવાની જરૂરત હોય છે. લેબિયાપ્લાસ્ટી, આઈ કેન સે દેટ ઇટ ઇઝ વન ઓફ ધી એસ્થેટિક પર્પઝ માટે આ સર્જરી થતી હોય છે. ઘણા લેડીઝને એવું લાગતું હોય છે કે અમારા લેબિયલ ફોલ્ડ્સ થોડાક મોટા છે અને અમને સંબંધ બાંધવા વખતે તકલીફ થતી હોય છે, એને અમે લેબિયાપ્લાસ્ટી માટે કહેતા હોય છે. ત્રીજી વસ્તુ છે કે વેજાઇનલ રિપેર. આજે ઘણા લેડીઝને, સ્પેસિફિકલી મેનોપોઝલ લેડીઝની નીચેની જગ્યા, યોનિનો ભાગ ઘણો લેક્સ થઈ ગયો હોય છે અને ઇટ કેન બી બિકોઝ ઓફ ધી મલ્ટિપલ ડિલિવરીઝ, એટલે કે વધારે નોર્મલ ડિલિવરી 2 થી 3 થઈ હોય છે ત્યારે આ વેજાઇનાનો ભાગ મેનોપોઝમાં લૂઝ પડી જતો હોય છે, ઢીલો પડી જતો હોય છે, નબળો પડી જતો હોય છે. બીજું કારણ એ હોઈ શકે કે આજે મેનોપોઝમાં જ્યારે લેડીઝ બેસવાના હોય ત્યારે હોર્મોનલ ચેન્જીસ ઘણા બધા થતા હોય છે. સ્પેસિફિકલી દેર ઇઝ એન ઇસ્ટ્રોજન ડેફિશિયન્સી, એટલે ઇસ્ટ્રોજન નામનો હોર્મોન હોય છે એ આજે શરીરમાંથી ઘટી જતો હોય છે, એટલે એનાથી ઘણા બધા ચામડી પર અસર થતી હોય છે. કોલેજન નામની વસ્તુ હોય છે કે આપણે જે ચામડીના લેયરમાં જોવા મળતી હોય છે. આજે એ કોલેજન જ્યારે ઘટી જતું હોય છે ત્યારે સ્કિનમાં વ્રિંકલ્સ અને શ્રિંકેજ જોવા મળતું હોય છે. તો એનાથી પણ ચામડી લૂઝ પડી જતી હોય છે, જેને વેજાઇનલ લેક્સિટી કહેવામાં આવે છે. તો એને અમે ટાંકાથી રિપેર કરી દેતા હોય છે, જેને કહેવાય વેજાઇનલ ટાઇટનિંગ ઓર રિપેર વિથ ધ સર્જિકલ ઓપ્શન. સો આ આવ્યું સર્જિકલ થિંગ. હવે કોસ્મેટિકમાં નોન સર્જિકલ પણ આવે છે, જેને અમે લેઝર થ્રુ કરતા હોઈએ છીએ. સો એમાં ઘણી બધી મશીનરીઝ હવે આવવા માંડી છે કે લેઝર છે કે રેડિયો ફ્રિકવન્સી છે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે કે જે PRP છે, આ બધી અલગ અલગ રીતો હોય છે જેથી અમે લેડીઝને નીચેના ભાગમાં થતી કાંઈ પણ તકલીફ હોય, લેટ અસ સે કે વેજાઇનલ ડ્રાયનેસ છે કે ઇચિંગ થતું હોય છે કે ઘણી લેડીઝને સંબંધ બાંધવામાં દુખાવો થતો હોય છે, સંબંધ બાંધવામાં મજા નથી આવતી હોતી
ઘણા લેડીઝને વારંવાર સફેદ પાણીની તકલીફ થતી હોય છે, જે દવાઓથી નથી મળતી હોતી, અને એટ ધ એન્ડ વેજાઇનલ લેક્સિટી, કે જેને યોનિનો ભાગ સાવ પોળો થઈ ગયો હોય છે અને એના કારણે એમને સંબંધ બાંધવામાં નથી મજા આવતી. આ બધી જ વસ્તુઓ અમે લેઝર થ્રુ, રેડિયો ફ્રીક્વન્સી થ્રુ અમે રિપેર કરી દેતા હોય છે, અને એમાં ઓપરેશનની જરૂરત નથી પડતી હોતી. સો ઇટ્સ ધ ન્યૂ થિંગ, નવી ટેકનોલોજી છે, અને ઇટ્સ ધ બેસ્ટ વિચ વી કેન પ્રોવાઈડ ટુ ધ પેશન્ટ. લેડીઝને આજે તો લેડીઝ પોતાની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરી શકતા હોય છે, અને શી કેન ડુ વોટ શી હેઝ ટુ ડુ એટ ધ બેસ્ટ. ગુડ. શું આ ટ્રીટમેન્ટ માત્ર સુંદર દેખાવા માટે જ હોય છે કે હેલ્થ બેનિફિટ હોય છે, જેમ કે યુરિન લીક થવું વગેરે? યસ. સો આ જે છે જે એવું નથી હોતું કે ખાલી સારું દેખાવું જ આમાં ઇમ્પોર્ટન્ટ છે. જેમ આ બધી જ તકલીફો જે મેં ડિસ્કસ કરી, યોનિના ભાગના રિલેટેડ જે પણ તકલીફો થતી હોય છે પેશન્ટને, અને ઘણા બધા પેશન્ટ આજે ઓપીડીમાં અમે જોતા હોઈએ તો 10માંથી 6 પેશન્ટ્સને સફેદ પાણીની તકલીફ હોય છે, ઇચિંગની તકલીફ હોય છે, અને મેનોપોઝ લેડીઝ આજે જ્યારે આવે એમાંથી ઘણા બધાને યુરિન લીકેજનો તકલીફ થતો હોય છે. એટલે કે એ લોકો છીંક ખાય છે, કે ઉધરસ ખાય છે, કે અચાનક ઊભા થવા જાય છે, કે ભાગવા જમ્પિંગ કરે છે, કે રનિંગ કરે છે, તો એમને યુરિન ડ્રિબલિંગ થતું હોય છે, જેને અમારી ભાષામાં સ્ટ્રેસ યુરિનરી ઇન્કોન્ટિનન્સ કહીએ છીએ. આજે આ બધી જ વસ્તુ વિધાઉટ સર્જરી અમે એમને લેઝર થ્રુ, કે જે મેં પહેલાં બધી વસ્તુઓ સમજાવી, ડિફરન્ટ મશીનરીઝ થ્રી અમે એમને સરખું કરી દેતા હોઈએ છીએ, અને સો દેટ શી કેન ઇમ્પ્રૂવ હર ક્વોલિટી ઓફ અ લાઈફ. તો કોસ્મેટિક ગાયનેકોલોજી ઇઝ નોટ ઓનલી રિલેટેડ ટુ કે સારું દેખાવું અને નીચેનો ભાગ કેવો સારો દેખાય છે. આ બધી જ તકલીફો આપણે દૂર કરી શકીએ, જેથી લેડીઝ પોતાનું ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકે છે, અને પોતાની રૂટીન એક્ટિવિટીઝ આરામથી કરી શકે છે, અને એટ ધ સેમ ટાઈમ શી કેન ઓલ્સો એન્જોય હર સોશિયલ લાઈફ. શું આ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી લગ્ન જીવનમાં બદલાવ જોવા મળે છે? શું આનાથી સેક્સ્યુઅલ લાઈફ બહેતર બને છે? યસ, ડેફિનેટલી, 100%. આજે ઘણા પેશન્ટ્સ મારી પાસે એવી રીતે આવતા હોય છે કે જેને સંબંધ બાંધવા વખતે તકલીફ થતી હોય છે, કે સંબંધ બાંધવાનું ગમતું નથી, ઈચ્છા ઓછી થાય છે, અને આજે હસબન્ડ અને વાઈફ બંને એ રીતે કહીને આવે છે. સો એના માટે આ ટેકનોલોજીનો, આ મશીનરીનો બહુ જ મોટો રોલ હોય છે, અને આનાથી ઘણો બધો બેનિફિટ મળે છે, કારણ કે આ બધી જ વસ્તુ એટ ધ લેવલ ઓફ સ્કિન, વેજાઇનલ સ્કિનમાં અને કોલેજન લેવલમાં અસર થતી હોય છે, અને એ વેજાઇનલ પીએચ અમે જે કહીએ છીએ એમાં ફેરફાર કરી દેતા હોય છે, કે જેથી સંબંધ બાંધવામાં પેશન્ટ્સને પછી તકલીફ નથી થતી હોતી. અને એ પેશન્ટ્સ પોતે જ અમને કહેવા આવે છે કે મેડમ હવે ઘણું સારું અમને આ ટ્રીટમેન્ટ કર્યા પછી લાગે છે. હવે આપણે થોડાક સમાજમાં ઘણા મિથ હોય છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને કે માન્યતા હોય છે, તો એવી આપણે થોડીક આપણા વ્યુઅર્સને સમજાવવાની કોશિશ કરશું કે માસિક દરમિયાન ખાટું ખાવું જોઈએ કે નહીં. ના, એવું કાંઈ હોતું જ નથી. અમારા બુક્સમાં કે અમને એવું શીખડાવવામાં કે ભણાવવામાં આવ્યું નથી કે ખાટું ખાવાથી કે પીરિયડ્સમાં તકલીફ પડશે કે નહીં પડે. સો ડાયટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ડ્યુરિંગ ધ મેન્સ્ટ્રુએશન. એટલે તમે પીરિયડ્સ વખતે જેટલું તમે તમારા ડાયટમાં, ખોરાકમાં ધ્યાન રાખશો, જેટલું હેલ્ધી ખોરાક લેશો, એટલું તમારા શરીર માટે અને તમારા માટે જ સારું છે. મોનોપોઝ પછી સેક્સ લાઈફ ખતમ થઈ જતી હોય છે, આ માન્યતાઓ ઉપર તમે શું 2 શબ્દ કહેશો? યસ, મેનોપોઝ પછી એઝ આઈ મેન્શન્ડ કે હોર્મોન્સ લેવલ પર ઘણી અસર થતી હોય છે. એસ્ટ્રોજન સાવ ઓછું શરીરમાં ઘટી જતું હોય છે, એટલે એસ્ટ્રોજન જ્યારે આજે ડેફિશિયન્ટ થઈ જાય છે ત્યારે લેડીઝના માં ઘણા બધા ફેરફાર જોવા મળતા હોય છે, અને એમાંથી એક ફેરફાર એ છે કે એમને સંબંધ બાંધવામાં મજા નથી આવતી હોતી. ધેર વેર ધ લેઝર પ્લેઝ અ રોલ, અને ધેર વેર ધ કોસ્મેટિક ગાયનેકોલોજી પ્લેઝ અ રોલ. એટલે આ કરાવી તમે ટ્રીટમેન્ટ આ કરાવી લેતા હો છો, તો એનાથી પાછું તમે ઈચ્છા થતી હોય છે, અને યુ કેન હેવ યોર ઓન લાઈફ, સેક્સ્યુઅલ ગુડ લાઈફ.
કોસ્મેટિક ગાયનેક સર્જરી કર્યા પછી રૂટીન કામ કરી શકાતું હોય છે બધું? તરત જ તમે રૂટીન કામ કરી શકો છો. એ દિવસ એ બીજી જ કલાકે તમે કરી શકો છો. એમાં નથી આરામ કરવાની જરૂરત, એમાં નથી એડમિટ થવાની જરૂરત, એમાં નથી કોઈ બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ પહેલાં કે પછી કરવાની જરૂરત પડતી. ઇટ ઇઝ જસ્ટ પ્રોસિજર કે તમે કરાવીને તમે તમારા તરત રૂટીન એક્ટિવિટીઝ કરી શકો છો. પ્રેગ્નન્સી પછી લટકતું પેટ અને સ્ટ્રેચ માર્ક શું ખરેખર સ્ત્રી ફરી કુંવારી જેવી ફિગર મેળવી શકે છે? યસ, એને અમે અમારી ભાષામાં મમ્મી મેકઓવર કહીએ છીએ, કે જે વન ઓફ ધી બ્રાન્ચ છે કોસ્મેટિક ગાયનેકમાં. તો મમ્મી મેકઓવર હેડ ટુ ટો બધા જ ફેરફાર કરી દેતા હોય છે. આ બધી જ વસ્તુ પેશન્ટ્સ ઉપર ડિપેન્ડ હોય છે. અમે કોઈ જાતનો ફોર્સ કે અમે કરતા નથી હોતા. પેશન્ટ્સ અમને કહે કે મેડમ મને સ્ટ્રેચ માર્ક નથી જોતા, મેડમ અમને ટમી નથી જોતી હોતી, મેડમ અમને, તો અમે એમને સમજાવીએ છીએ, અમે એમને વેરાયટી ઓફ ઓપ્શન્સ આપીએ છીએ અને વી કેન ઓલવેઝ ડૂ દેટ અને વી ગીવ ધ બેસ્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ પોસિબલ. અને એને પાછું એને પહેલાં જેવું લાગે એવું અમે એમને ફીલ કરાવીએ છીએ. મેડમ, કોઈ એવું આવ્યું જેને પૂછ્યું હોય કે લેઝર કરાવ્યા પછી હું 20 વર્ષ જેવી નાની દેખાઈશ ને મારું આધાર કાર્ડ નવું કઢાવવું પડશે? યસ, એવું હોય છે. અને મને પેશન્ટ્સ પોતાના કમ્ફર્ટ માટે પૂછતા હોય છે, કે પોતાની શ્યોરિટી માટે પૂછતા હોય છે કે મેડમ આ કરાવ્યા પછી મને એવું લાગશે. સો આઈ ઓલવેઝ સે દેટ એના કરતાં વધારે તમને લાગશે. યુ કેન ઓલવેઝ ઇમ્પ્રૂવ ઓર ચેન્જ યોર ક્વોલિટી ઓફ યોર લાઈફ. અને એ તમને પહેલાં 2 જ સિટિંગમાં તમને ખબર પડી જતી હોય છે. સો એનાથી બહુ સારો ઇફેક્ટ હોય છે. આના કોઈ કોમ્પ્લિકેશન્સ નથી હોતા અને તમને તમારું પાછું જૂની લાઈફ મળી શકતી હોય. તમે ડૉક્ટર તો છો પણ સાથે ગાયનેક કોસ્મેટિક સર્જન પણ છો, તો સર્જન પત્ની હું એ પતિ માટે ગર્વની વાત છે કે ટેન્શનની? યસ, સર્જન પત્ની હોવું આઈ થિંક દરેક પતિ માટે ગર્વની જ વાત હોય છે એવું મને લાગે છે. પણ એવરી હસબન્ડ શુડ બી પ્રાઉડ ઓર શુડ ફીલ પ્રાઉડ ઓફ ધેર સર્જન વાઇફ. કારણ કે આજે એઝ અ સર્જન પત્ની તરીકે એને ઘણો બધો રોલ નિભાવવો પડતો હોય છે. એને ફેમિલી માટે કે એને એના પ્રોફેશન માટે, એના ઘર માટે ટાઈમ એટલો જ આપવો પડતો હોય છે. તો આઈ થિંક દરેક હસબન્ડ એના વાઇફ માટે, સર્જન વાઇફ માટે પ્રાઉડ ફીલ થતા જ હશે. તમારા મેરેજ લાઈફ તરફ આપણે થોડીક જઈશું તો તમારા પતિ શોધવા માટે તમારા મમ્મી પપ્પાની કેટલી મહેનત પડી હતી, ને શું તમારા હસબન્ડને ખ્યાલ હતી કે તમે સર્જન છો તો 24 કલાક ઓપરેશન થિયેટરમાં હશો? યસ, સો મેં પહેલાં જ કીધું જેમ કે મારે ગાયનેકોલોજી લેવું છે, એટલે એ વાતની પહેલેથી જ હતી. અને આજે ગાયનેકોલોજી ફિલ્ડ બધાને ખબર જ હશે કે ઇટ્સ વન ઓફ ધી ઇમરજન્સી બ્રાન્ચ. અને એમાં ઘણો બધો સમય અને એનર્જી આપવી પડતી હોય છે અને અમારા ટાઈમનું કાંઈ નક્કી હોતું નથી હોતું. સો આજે દરેક ગાયનેકોલોજિસ્ટને લગ્ન કર્યા પહેલાં આઈ થિંક છોકરાએ કે છોકરાના ફેમિલીએ એ વસ્તુની જાણ રાખવી જ જોઈએ અને હોવી જ જોઈએ કે આને કેટલું ઘરમાં રહેવું પડશે અને કેટલું કામ બારે કરવું પડશે. સો આઈ થિંક દરેક ગાયનેકોલોજિસ્ટની દીકરીની પપ્પા મમ્મીઓને પણ ખબર હોતી હોય છે અને સામેવાળાને પણ એટલી જ ખબર હોવી જોઈએ એવી એક્સપેક્ટેશન દીકરીના મા બાપને હોય છે. અને એમાં જો એ લોકોને પણ તકલીફ નથી હોતી, દે કેન ઓલવેઝ ગો અહેડ એન્ડ મેરી. ઘરે ગયા પછી તમે ડૉક્ટર શ્વેતા હોય છે કે પત્ની શ્વેતા, શું રસોડામાં પણ ઓપરેશન થિયેટર જેવી ચોખ્ખાઈ રાખો છો? યસ, ઓફકોર્સ, મને ચોખ્ખાઈ રાખવું બહુ જ ગમે છે. એટલે જેવું હોસ્પિટલમાં અને જેવું ઓપરેશનમાં અમે સ્ટરિલિટી મેન્ટેન કરીએ છીએ, એ સેમ વસ્તુ હું ઘરે પણ મેન્ટેન કરું છું અને ઘરમાં હું ખાલી શ્વેતા હોઉં છું. હજી પણ કોઈ સાસુ વહુએ આવીને એવા ક્વેશ્ચન કે પૂછ્યા છે મેડમ કે મને તો દીકરો જ જોઈએ એવી કઈ દવા આપો? યસ, એવું તો અમે ઓલમોસ્ટ દરરોજે એકાદું પેશન્ટ એવું આવતું હોય છે, એવી ઈચ્છાથી આવતું હોય છે કે મેડમ અમે એવું સાંભળ્યું છે કે આ વસ્તુ ખાવાથી કે આ દવા લેવાથી દીકરો થતો હોય છે. તો આ બાબત વિશે મને ખાલી એક જ વસ્તુ કહેવું છે કે આજે ધેર શુડ બી અ જેન્ડર ઇક્વાલિટી.
ઇક્વાલિટી. દીકરો છે કે દીકરી છે એવું માનવું ન જોઈએ, કારણ કે આજે દીકરીઓ પણ એટલું જ કરી શકે છે અને એટલી જ ઊંચાઈથી પહોંચે છે જેટલો દીકરો પહોંચે છે. સો ધેર શુડન્ટ બી અ જેન્ડર ઇક્વાલિટી. દીકરો હોય કે દીકરી હોય, તમારે બંનેને આગળ વધારવા જોઈએ. એઝ અ પેરેન્ટ તમારે બેસ્ટ અને સપોર્ટ એમને કરવો જોઈએ, તો એ એની ક્ષેત્રમાં આગળ વધી શકે. અને બીજું, યસ, દેટ્સ ઓલ વોટ આઈ વોન્ટ ટુ સે. ગુડ. વજિનિટી રિસ્ટોર કરવાની સર્જરી તમે રાજકોટમાં કરો છો, તો હજી પણ યુવતીઓના વિચાર કેવા હોય છે ને હજી પણ એને પાપ ગણે છે? યસ, એટલે આ એક ટેબુ ગણાતું હોય છે. વર્જિનિટી પાછી લાવવા માટે, જેને કહેવાય હાઇમેનોપ્લાસ્ટી, જે આપણે પહેલાં આગળ ડિસ્કસ કર્યું, આનું હાઇમેનોપ્લાસ્ટી કરવા માટે આજે ઘણા બધા પેશન્ટને સમય આપવો પડતો હોય છે. પેશન્ટને ઘણું કાઉન્સિલિંગ કરવું પડતું હોય છે, કારણ કે આપણા સોસાયટીમાં એક ટેબુ ગણાતું હોય છે કે હાઇમેન તૂટી ગયું એટલે પેશન્ટે કે દીકરીએ સેક્સ કરી લીધું છે અને પછી આ લગ્ન કરવા માટે નથી યોગ્ય હોતી. પણ ઇટ ઇઝ જસ્ટ અ ટેબુ. આ એક સોસાયટીમાં ટેબુ હોય છે કે વર્જિનિટી ગેટ્સ લૂઝ ઓનલી વેન ધેર ઇઝ નો હાઇમેન, કે હાઇમેન ઇન્ટેક્ટ નથી હોતું ત્યારે વર્જિનિટી લૂઝ થઈ જાય છે. મેં જેમ પહેલાં પણ સમજાવ્યું કે હાઇમેન ઇન્ટેક્ટ નથી હોતું, એના ઘણા બધા કારણ હોય છે. સો એવું માનવાની જરૂરત નથી કે હાઇમેન એક જ કારણસરથી તૂટી જતું હોય છે. અને ઇવન ઇફ પેશન્ટ્સને પાછું બતાવવા આવવું હોય કે હાઇમેન રિપેર કરવું હોય અને એની શ્યોરિટી લેવી હોય, દે કેન ઓલવેઝ કન્સલ્ટ અ કોસ્મેટિક ગાયનેકોલોજિસ્ટ ફોર દેટ. અને અમે એને હેલ્પ કરતા હોઈએ છીએ અને અમે એમને સરસ હાઇમેનોપ્લાસ્ટી રિપેર કરી દેતા હોઈએ છીએ. ગુજરાતની બહેનો અને ખાસ આપણા સૌરાષ્ટ્રની બહેનોને પોતાના શરીરને પ્રેમ કરવા પાછળ તમે શું કહેશો? તમે જ્યારે આજે તમારા શરીરને, તમે પોતાને જાતને પ્રેમ નહીં કરો, તો તમે આજે બીજાને કે તમારા ફેમિલી મેમ્બર્સને કે તમારા છોકરાઓને પ્રેમ ન કરી શકો, કે તમે એમને એટલો સપોર્ટ ન કરી શકો. સો આજે એઝ અ લેડીઝ, આજે આપણે સૌરાષ્ટ્રમાં અમે પેશન્ટ્સને જોતા હોઈએ છીએ. એટલે હું કહું છું કે દરેક લેડીનું પહેલાં એવું હોય છે કે હું મારા પરિવાર માટે, મારા હસબન્ડ માટે, મારા છોકરાઓ માટે કરું અને પછી પોતાની જાતને ઇમ્પોર્ટન્સ આપતી હોય છે. પણ મારે એક જ મેસેજ દરેક લેડીને એ આપવો છે કે આજે તમે તમારું ધ્યાન નહીં રાખો તો તમે તમારા ફેમિલીને આજે ધ્યાન નહીં આપી શકો. એટલે પહેલાં તમે તમારા શારીરિક, તમારા બોડીને ધ્યાન આપો. તમારા બોડીને રિલેટેડ રિક્વાયર્ડ જે પણ રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાના હોય, જે પણ તમને તકલીફ હોય, તો તમે તમારા ડૉક્ટરને પહેલાં બતાવવાનું. જો તમે શારીરિક રીતે સ્ટ્રોંગ હશો અને વ્યવસ્થિત હશો તો તમે તમારા ફેમિલીને, છોકરાઓને, હસબન્ડને એટલો જ સપોર્ટ કરી શકશો. એટલે ફર્સ્ટ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ યોર સેલ્ફ એન્ડ યોર હેલ્થ, સો દેટ યુ કેન ગીવ બેસ્ટ ટુ યોર ફેમિલી એન્ડ ટુ યોર ચિલ્ડ્રન. 3-4 એવા કિસ્સા મેડમ તમારી પાસેથી સાંભળવા છે કે પેશન્ટની લાઈફ સર્જરી પછી સાવ બદલાઈ ગઈ હોય. સો એવું ઘણા અમે સર્જરી આજે પેશન્ટ્સને ત્યારે જ ઓપ્શન આપતા હોય છે જ્યારે વી વોન્ટ ટુ ડૂ ઓર ગીવ બેસ્ટ ટુ ધ પેશન્ટ્સ. સો આજે સર્જરી કર્યા પછી હજી સુધી મેં કોઈ પેશન્ટ્સનો એવો ફીડબેક નથી સાંભળ્યો કે જોયો કે મેડમ સર્જરી થયું તો ખોટું થયું છે ને મને હવે ઉલટાનું ખરાબ ફીલ થાય છે કે મને આ તકલીફ વધી ગઈ છે. કારણ કે અમારી બેસ્ટ પોસિબિલિટી એવી જ હોય છે કે સર્જરી કર્યા પછી પેશન્ટને પહેલાં જે તકલીફથી પસાર થતા હોય છે એ તકલીફથી પછી સર્જરી કર્યા બાદ ન થતા હોય છે. સો પેશન્ટ્સને સર્જરી કર્યા પછી ઘણો સારો અનુભવ થતો હોય છે અને દે આર ઓલવેઝ હેપી એન્ડ દે ઓલવેઝ ગીવ આઉટકમ વિથ અ પોઝિટિવ ફીડબેક. મેડમ, તમારી પાસે એક અપેક્ષા રાખું છું કે જ્યારે આપણા સમાજમાં બહેનો દીકરીઓ ફર્સ્ટ ટાઈમ પીરિયડમાં થતા હોય છે ત્યારે અવેરનેસ બાબતે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને પાછળથી એને પ્રોબ્લેમ ન થતા હોય? યસ. સો આજે ઘણા બધા પેશન્ટ્સ મારી પાસે આવતા હોય છે. મમ્મીઓ પોતાની દીકરીને લઈને આવે છે કે મેડમ આમનો હવે ફર્સ્ટ પીરિયડ આવ્યો છે, એટલે કે પહેલો પીરિયડ આવ્યો છે,
તો તમારે શું કરવું છે ને આને આ તકલીફ થાય છે. તો મારે બધી જ માતાઓને, બધી જ મધરોને થોડાક પોઈન્ટ્સ, અમુક અગત્યની વસ્તુઓ કહેવા જેવું છે કે જ્યારે આજે દીકરીઓને ફર્સ્ટ પીરિયડ સ્ટાર્ટ થાય છે, હવે નાવ બિકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ, આપણા ખાવા પીવામાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે આજે દીકરીઓ પીરિયડ્સમાં વહેલી થવા માંડે છે. ડ્યુરિંગ અવર જનરેશન, અમારા ટાઈમમાં, એટલે આજથી 10થી 15 વર્ષ પહેલાં દીકરીઓ ઘણી મોડી પીરિયડ્સમાં થતી હતી, એટલે કે 14થી 15 વર્ષના ટાઈમ પર એમનો પહેલો પીરિયડ, ફર્સ્ટ મેન્સિસ એટલે કે મેનાર્કે અટેઇન થતું હતું. પણ હવે આજે આ સીધો ફેરફાર 4થી 5 વર્ષ ઘટી ગયા છે. એટલે દીકરીઓ જ્યારે 8 વર્ષની, 9 વર્ષની કે 10 વર્ષની હોય છે ત્યાં જ એને પીરિયડ સ્ટાર્ટ થઈ ગયા હોય છે, અને ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ. આપણા ખાવા પીવામાં, સ્ટ્રેસ, ભણવામાં બધું થવા માંડ્યું છે, એટલા માટે દીકરીઓ પીરિયડ્સમાં વહેલી થવા માંડી થાય છે. સો મારે મધર્સને થોડીક શિખામણ એ જ આપવી છે કે જ્યારે ફર્સ્ટ પીરિયડ સ્ટાર્ટ થાય છે ત્યારે આપણે દીકરીઓને થોડુંક આના રિલેટેડ, પીરિયડ્સ રિલેટેડ નોલેજ આપી દેવાનું. તમને જેટલું ખબર હોય એટલું, કે પીરિયડ્સના કેટલા દિવસો હોય છે, પીરિયડ્સમાં થાય તો એને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે, અને કઈ વસ્તુઓની ગભરાવાની જરૂરત નથી. આજે આપણે દીકરીઓને કમ્ફર્ટ ફીલ કરાવવું જોઈએ, એને આપણે સમજાવવું જોઈએ. એઝ અ મધર યુ હેવ ટુ સપોર્ટ, ફેમિલી મેમ્બર્સે આ વસ્તુને સપોર્ટ કરવો જોઈએ, અને આની ચર્ચા, આની વાત ખુલ્લેથી કરવી જોઈએ, જેથી એને શરમ ન આવે અને એને એમ્બેરેસમેન્ટ ફીલ ન થવું જોઈએ, જેથી કરીને એને કાલ સવારે કાંઈ તકલીફ થાય તો તમને એ કહેવામાં હિચકચાશે નહીં. કારણ કે જો એ તમને નહીં કહે તો તમને વસ્તુની ખબર નહીં પડે, અને તમને નહીં ખબર પડે તો તમે આજે એમને ડૉક્ટર પાસે નહીં લઈ જઈ શકો જ્યારે વસ્તુ આગળ વધી જતી હોય છે. એટલે એમને સપોર્ટ અને કમ્ફર્ટ ફીલ કરાવવું એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. બીજી વસ્તુ, મારા દીકરીઓને એ સમજાવવું છે કે પીરિયડ્સના સ્ટાર્ટિંગના 2થી 3 વર્ષ એમને પીરિયડ્સ ઇરેગ્યુલર જ રહેશે. એટલે ઇરેગ્યુલરિટી એટલે કે પીરિયડ 1.5થી 2 મહિનામાં કે 2.5 મહિનામાં આવશે. તો આવા પીરિયડ્સ જ્યારે આવે ત્યારે એમને ગભરાવાની જરૂરત નથી, કારણ કે સ્ટાર્ટિંગના 2થી 3 વર્ષ પીરિયડ્સ ઇરેગ્યુલર આવશે, અને કદાચ હેવી પણ હોઈ શકે. યસ, બહુ હેવી ફ્લો આવે કે આજે પીરિયડ્સમાં ક્લોટ્સ હોય, એટલે કે ગઠ્ઠા પડતા હોય, તો તમે તમારા ગાયનેકોલોજિસ્ટને શ્યોરલી કન્સલ્ટ કરી શકો છો. પણ એનાથી ગભરાવાની જરૂરત નથી. તમે તમારી દીકરીને ડૉક્ટર પાસે લઈ જઈ શકો અને ઓલવેઝ ચેકઅપ કરાવી શકો છો. પણ ઇરેગ્યુલરિટી ઓફ ધ પીરિયડ એન્ડ હેવી ફ્લો ઓફ પીરિયડ ઇઝ યુઝ્યુઅલી સીન ઇન ધ બિગનિંગ ફેઝ ઓફ ધ પીરિયડ્સ. ત્રીજી વસ્તુ, આજે દીકરીઓને કદાચ પીરિયડ્સ વખતે અમુક દીકરીઓને પેટમાં દુખવાનું કે બેક પેઇન થવા એવા સિમ્ટમ્સ જોવામાં મળે છે, વિચ ઇઝ નોર્મલ. એટલે આપણે દીકરીઓને સમજાવવું જોઈએ કે આવું થાય તો તમારે કહેવાનું, અને ડૉક્ટર્સ પાસે તમે જો લઈ જાઓ તો વી કેન ઓલવેઝ ટેક અ પેઇન કિલર્સ. પેઇન કિલર લેવાથી બોડીને એટલો બધો હાર્મ કે સાઈડ ઇફેક્ટ થતો નથી. કારણ કે આજે મેં ઘણા પેશન્ટ્સ અમને એવી રીતે પૂછતા હોય છે કે મેડમ, પેઇન કિલર લેવાથી પીરિયડ્સ ઓછા તો નહીં થઈ જાય, પીરિયડ્સ ઇરેગ્યુલર તો નહીં થઈ જાય, બોડી પર કોઈ ખરાબ અસર તો નહીં થાય. તો આજે તમે અમુક ડોસેજમાં, જે તમે ડૉક્ટરને પૂછો તો ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં આપતું હોય છે, એટલો ડોસેજ લેવાથી બોડી પર કાંઈ એવી સાઈડ ઇફેક્ટ નથી હોતી. પણ જો તમે દીકરીઓને પેઇન કિલર્સ કે દવા ન આપો તો પણ એની ક્વોલિટી ઓફ લાઈફ, એટલે ડ્યુરિંગ પીરિયડ્સના દિવસોમાં એને ભણવાનું કે એને કામ કરવાનું કે એ બીજી કાંઈ પણ એની રૂટીન એક્ટિવિટીઝ કરી હોતી શકતી નથી. સો એને ઓલવેઝ તમે મેડિસિન્સ ડૉક્ટરને પૂછીને કન્સલ્ટ કરીને આપો તો શી કેન ઓલવેઝ ડૂ હર રૂટીન એક્ટિવિટીઝ. એટલે બેક પેઇન થવું, પીરિયડમાં સ્ટમક પેઇન થવું, વોમિટિંગ જેવું થવું, વોમિટિંગ થવી, આ બધા જ સિમ્ટમ્સ ડ્યુરિંગ પીરિયડ્સ આર વેરી મચ કોમન, અને એ જોવા મળતા જ હોય છે. જો સિમ્ટમ્સ વધારે હોય છે
તો યુ કેન ઓલવેઝ કન્સલ્ટ અ ગાયનેકોલોજિસ્ટ. અને જો ઓછા હોય છે તો તમે ન પણ કન્સલ્ટ કરી શકો, બટ ઇટ્સ અ પાર્ટ ડ્યુરિંગ ધ મેન્સેજ વિચ અ ગર્લ સફર્સ. નોર્મલ ડિલિવરી માટે લોકોમાં અત્યારે બહુ ડર હોય છે, તો પેનલેસ ડિલિવરી કેટલી અસરકારક છે? યસ, હવે આજકાલ નવું આવ્યું છે કે પેનલેસ ડિલિવરી અથવા કે એપિડ્યુરલ એનાલ્જેશિયા લઈને ડિલિવરી કરાવી શકતા હોય છે. એટલે જે પણ લેડીઝને આજે નોર્મલ ડિલિવરી કરવા માટે એન્ઝાયટી હોય છે, જે અમને જોવા મળતી હોય છે, અને ઓલમોસ્ટ આ એન્ઝાયટી હવે એટલી બધી વધી ગઈ છે કે પહેલાંના કમ્પેરિઝનમાં હવે નોર્મલ ડિલિવરીઝ ઘણી ઓછી થઈ ગઈ છે, જે અમે જોતા હોઈએ છીએ રૂટીનલી. સો ઇટ ઇઝ જસ્ટ બિકોઝ ઓફ દેટ એન્ઝાયટી કે મને દુખાવો થશે તો, મારાથી સહન નહીં થાય તો. પણ એવો દુખાવો કે એવો સહન કરવાની જરૂરત નથી પડતી. હવે પેનલેસ ડિલિવરી એટલે કે અમે એક એપિડ્યુરલ એનાલ્જેશિયા આપી દેતા હોય છે. એનાથી પેશન્ટ્સને દુખાવાની ખબર ઓછી પડે છે અને નોર્મલ ડિલિવરી ઇઝીલી થઈ જતી હોય છે. સો યુ કેન ઓલવેઝ ઓપ્ટ ઓર યુ કેન આસ્ક યોર ગાયનેકોલોજિસ્ટ ફોર અ પેનલેસ ડિલિવરી, એન્ડ હી ઓર શી વિલ એક્સપ્લેન યુ ફર્ધર કે આના કોમ્પ્લિકેશન્સ કે આના શું બેનિફિટ્સ હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામાન્ય બની જતી હોય છે, તો એના ઉપર બાળક પર શું અસર પડતી હોય છે? યસ, હવે પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા કોમ્પ્લિકેશન્સ આજે થતા હોય છે, જે થઈ શકે છે, અને વિચ કુડ બી ઇવન ટેમ્પરરી. એટલે કે આ ખાલી પ્રેગ્નન્સી સમયે જ જોવા મળતી હોય છે. એમાંથી થોડા કોમ્પ્લિકેશન્સની હું વાત કરું તો એક તો કદાચ પેશન્ટને થાઇરોઇડ આવી શકે, કોઈ પેશન્ટને બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપી થઈ શકે છે, પેશન્ટને શુગર આવી જતું હોય છે. આ બધી જ વસ્તુઓ કોમ્પ્લિકેશન તરીકે એઝ અ કોમોર્બિડિટીઝ જોવા મળતી હોય છે, અને એ 9 મહિના દરમિયાન જ હોય છે, અને કદાચ પછી પણ હોય છે, પણ શક્યતા ઓછી છે કે પ્રેગ્નન્સી પછી પણ આ બધી વસ્તુઓ રહે છે. તો આમાંથી ગભરાવાની જરૂરત નથી. તમે તમારા ગાયનેકોલોજિસ્ટને જો કન્સલ્ટ કરો ત્યારે તમને એ દવા એકોર્ડિંગલી તમારા મોર્બિડિટીઝ કોમોર્બિડિટીઝ પ્રમાણે આપતા હોય છે. અને જો તમે તમારું બ્લડ પ્રેશર અને શુગર અને થાઇરોઇડ લેવલ્સ ખાસ જે વધારે જોવામાં આવે છે એ નોર્મલ રાખો, નોર્મલી રાખો, દવા બરાબર લ્યો, તો એનાથી કોમ્પ્લિકેશન્સ બેબી ઉપર જે ઇફેક્ટ થવાના હોય છે એ ઓછા થતા હોય છે. કારણ કે તમે જો દવાઓ આના કારણસર ન લ્યો તો there are many side effects or complications which could happen or which you can suffer and also your baby will suffer consequently. પીસીઓડી અને થાઇરોઇડ અત્યારે દર બીજી યુવતીમાં જોવા મળે છે. શું આ લાઇફસ્ટાઇલ બીમારી છે કે આનુવંશિકા? આ જે છે ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ ધી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. સો આજે 10માંથી 8 પેશન્ટ્સ પીસીઓડીવાળા હોય છે, એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેને કહેવાય છે. એના પીસીઓડીમાં આજે હું કહું તો એનાથી શું થતું હોય છે. પીસીઓડીમાં આજે ઇરેગ્યુલર પીરિયડ્સ, વજનનું વધવું, પછી પિગમેન્ટેશન ઓન ધ સ્કિન, આ બધી જ વસ્તુઓ યંગ એજમાં ઘણી 18થી 19 વર્ષની છોકરીઓમાં જોવા મળે છે. અનએક્સેસિવ હેર ગ્રોથ થતો હોય છે, આ બધું થતું હોય છે પીસીઓડીમાં. આ બધુંનું કારણ છે હોર્મોન ડિસ્ટર્બન્સીસ, હોર્મોનની ઇરેગ્યુલારિટી. આજે હોર્મોન્સ જ્યારે છોકરીઓમાં ઇરેગ્યુલર થવા માંડે છે, ડિસ્ટર્બન્સીસ થવા માંડે છે, ત્યારે એની અસર પીરિયડ્સ ઉપર આવે છે. અને જ્યારે આ બધી અસર પીરિયડ્સ ઉપર આવે છે ત્યારે એના શારીરિક બોડી પર જોવા મળે છે. એટલે પીસીઓડી ઇટ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બિકોઝ ઓફ યોર લાઇફસ્ટાઇલ ચેન્જીસ વિચ યુ હેવ ડન ટુ યોર બોડી. એટલે ખાસમાં ખાસ જેને પણ પીસીઓડી હોય એને 1-2 વસ્તુઓનો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. એક તો છે ડાયટ અને બીજું છે એક્સરસાઇઝ. આ 2 વસ્તુનું જો એ ધ્યાનમાં આપશે તો શી કેન હેવ અ લેસ સિમ્ટમ્સ ઓફ પીસીઓડી. એના પીરિયડ્સ રેગ્યુલર રહેશે અને આગળ જતાં ફ્યુચરમાં એને ઓછી તકલીફ પડશે. ગર્ભાશયનું ગાંઠ થવું એ ગર્ભાશયની ગાંઠ થાય ત્યારે શું દર વખતે ગર્ભાશય કાઢવું જરૂરી છે કે અત્યારે કંઈ નવી ટેકનોલોજી આવી છે એમાં? યસ, ગર્ભાશયમાં હવે ગાંઠ ઘણા બધી પ્રકારની જોવામાં આવે છે. ઘણી કેન્સરની હોય છે, ઘણી સાદી ગાંઠ હોય છે.
પણ જ્યારે પણ તમને એ ગાંઠ હોય ત્યારે તમારા ડૉક્ટરે તમને સમજાવવું જ હોય કે એને આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ, એની આગળ ટ્રીટમેન્ટ કઈ રીતે લેવી જોઈએ. દરેક વખતે દરેક પેશન્ટને ગાંઠ હોય એટલે આપણે ઓપરેશન કરવું અને ગાંઠને કાઢવી એ જરૂરી નથી હોતી. ઘણી વખત અમે બધી જ બીજા બધા પણ જોતા હોઈએ છીએ વસ્તુઓ કે ગાંઠ કેટલીક પેશન્ટને નુકસાન કરશે, કે આ ગાંઠ ફ્યુચરમાં વધશે, કે આ ગાંઠ ફ્યુચરમાં કેન્સર કરી શકે એમ છે. આ બધી જ વસ્તુઓ અમે જોતા હોય છે. ઓલ્સો પેશન્ટની ઉંમર શું હોય છે, આજે પેશન્ટના એજ રિલેટેડ અમે ટ્રીટમેન્ટ સમજાવતા હોય છે. સો ટ્રીટમેન્ટ મોડાલિટીઝ છે એ ઘણી બધી ડિફરન્ટ છે, બટ ઇટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન ધી અધર ફેક્ટર્સ. પેશન્ટના એજ ફેક્ટર્સ, પેશન્ટને ગાંઠની સાઇઝ શું છે, એ એમને કેટલું તકલીફ કરી શકે છે, એનાથી એમને શું અસર બીજી થશે, આ બધી જ વસ્તુ, આ બધા જ ફેક્ટર્સ જોઈને અમે પેશન્ટને એડવાઇસ આપતા હોય છે અને બેસ્ટ પોસિબલ ટ્રીટમેન્ટ અમે એમને આપતા હોય છે. ખૂબ સારી રીતે મેડમે માહિતી આપી છે કે યોનિની સાઇઝથી લઈને ગર્ભાવસ્થા સુધીની ખુલ્લી ચર્ચાઓ આપણે આજે કરી છે. તો ઘણી મહિલાઓને ડર છે દૂર થશે. હવે અંતમાં આજના યુગની નારીઓને તમે શું સંદેશ આપશો? આજના યુગની નારીઓને મારે એક જ સંદેશ આપવો છે કે આજે તમને જે કાંઈ તકલીફ થતી હોય એનાથી તમારે ગભરાવાની, શરમાવાની કે ડરવાની જરૂરત નથી. કારણ કે એઝ આઈ મેન્શન્ડ બિફોર કે તમે આજે તમારા બોડીનું ધ્યાન નહીં રાખી શકો તો આજે તમે તમારા પરિવારનું, તમારા છોકરાઓનું તમે ધ્યાન ન રાખી શકો અને તમે તમારી સોશિયલ લાઈફ પર ન જીવી શકો. સો ફર્સ્ટ take care of your body so that you can take care of others and you can have your best and improve your quality of your life at the same time. So do the routine investigations, routine checkup which is required for your body. Start giving importance to yourself first and then to the others so that you can live a very long and a very happy and a healthy life. ધન્યવાદ મેમ. Thank you so much. મિત્રો, આ હતા શ્વેતા ત્રિવેદી મેડમ. જો તેમને આ વિષય પર કંઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. ફરી મળીશું સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના આગામી એપિસોડમાં. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.